તો રાજકોટની અંદર પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કોન્ટ્રાક્ટરો જે છે રોડ રસ્તાની એ અત્યારે હડતાલ ઉપર ઉતરી છે. હડતાલ ઉપર ઉતરવાનું માત્ર એક જ કારણ હોય છે કે શાસક પક્ષ દ્વારા એમને દબાવવામાં આવે. જ્યારે કોંગ્રેસ પાર્ટી રોડ પર ખાડા મૂકી ત્યારે આ જ ટ્રેનિંગ કંપનીના ચેરમેન એવું કહેતા હતા કે હું 2 દિવસની અંદર તમામ ખાડા મૂકીશ. આજે રાજકોટની જનતા ખાડામાં જ છે. એક પણ ખાડો ભૂલવામાં નથી. એવા માથે જતા કોન્ટ્રાક્ટરોને બિલ્ડિંગ પાસના પ્રશ્નોને લઈ જ્યારે હડતાલ પાડી રહી છે. આ શાસકોના કારણે કોઈ પણ પ્રકારનો અવાજ ન સંભળાતો હોય ત્યારે કોન્ટ્રાક્ટરો જ્યારે હડતાલ પાડી હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને ખાસ વિનંતી કે રાજકોટની પ્રજા તો શાસકોથી ગ્રાહીમાં પોકારી ગઈ છે. તમે પોકારી ગયા છો, પરંતુ રાજકોટની જનતાના હિતમાં આ પ્રત્યેને કામ કરવું પ્રી મોન્સૂનની કામગીરીની અંદર લઈ કે તાત્કાલિક અસરથી તમે ખાડા મૂકો જેથી કરી રાજકોટની જનતાને પરેશાની ન થાય. ટ્રેનિંગ કમિટીના ચેરમેન પણ એવી વાતો કરતા હોય. આપણે જોયું છે કે ભૂતકાળની અંદર એન્જિનિયર હોય, ડીએમસી જેવા અધિકારીઓ રાજીનામું આપતા હોય. હવે કોન્ટ્રાક્ટરો વાળો કઈ રીતે માનસિક ધારણા લોકો કઈ રીતે પ્રેશર કરી રહ્યા છે એ રીતે આપણે સમજી નથી શકતા. જાડી ચાપવાળા શાસકોથી આજ રાજકોટની જનતા તો ત્રાહીમાં બચે, કોન્ટ્રાક્ટરના અધિકારીઓ પણ ત્રાહીમાં. 3 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે, પણ શાસક પક્ષને ધ્યાનમાં આવ્યું હશે કે શું? 3 દિવસથી મુદ્દો ચાલી રહ્યો, બધું ધ્યાનમાં હોય. આ લોકોએ પ્રેશર કર્યું હોય એને કે ભાઈ તમારે આ તો ફંડ આપવાનું કે ચૂંટણીનું વર્ષ છે, 1-2 વર્ષની અંદર ચૂંટણી આવી રહી છે કે ફંડ માટે પણ બિલિંગ રોકી અને જે તે સમયે જમા ઉધાર કરી કોન્ટ્રાક્ટરો ડબલનું પૈસા લેવામાં આવતા હોય ત્યારે આ બિલિંગ રોકવામાં આવ્યું હોય ને કોન્ટ્રાક્ટરો હડતાલ કરવું.